સુરેન્દ્રનગરના થાનના સરકારી ગોડાઉનમાં લગભગ કરોડોની મગફળી છે તે બળીને ખાક થઈ ગઈ છે, પરંતુ આની પાછળ હવે કોઈક નવું ષડયંત્ર રમાઈ રહ્યું હોય તેવા પણ આક્ષેપો અત્યારે હાલ કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેની સાથે જ સમગ્ર વિગતો શું છે તેના વિશે જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના થાનનું જે સરકારી ગોડાઉન હતું જેમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી હતી તેને મૂકવામાં આવી હતી અને આ જ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી। જો કે એક વખત આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફરી એક વખત આગ લાગી હતી ને હવે આજ જે તે આગ લાગી છે તેના ઉપર ક્યાંક રાજકીય રોટલા શેકાતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પાલ આંબલિયા દ્વારા ઘણા બધા મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આની પાછળ કોઈ સરકારી ષડયંત્ર છે। સૌથી પહેલા તો પાલ આંબલિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। समाचार मळ्या के थानगढ़नी अंदर टेकाना भावे खरीदेली मगफळीना गोडाउनमां आग लाग्यो। आग लागवी, टेकाना भावे खरीदेली मगफळीमां आग लागवी अने ए गुजरातमां आग लागवी आ कोई नवी वात नथी। एटला माटे नवी वात नथी के अगाऊना जे अनुभवो छे, जे कौभांडकारीओ छे, जेणे मगफળી कौभांड कर्या छे ए लोकोने खोटा रिपोर्टो तैयार करी अने बचावी लेवामां आव्या छे। पण अहींया आजे मारो सौथी मोटो सवाल ए छे के एफसीआईना गोडाउन आजादीथी लईने अत्यार सुधीमां केम क्यारेय आग ना लागी। आजे आमां जो सरकारे साची तपास करवी होय तो कई कई सहकारी मंडळीओए आमां मगफળી नाखी हती, केटला केटला मण के मेट्रिक टन नाखी हती, आ सहकारी मंडळीओना मालिको कोण हता, आ गोडाउનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો, ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે અને કેટલી બચી ગઈ છે, જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે। જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને। પણ ગુજરાતમાં થાય છે શું, તાકે અગાઉ ગોડાઉનમાં આગ લાગી એનું એક ઉદાહરણ સાથે કહું। ગોંડલમાં જે આગ લાગી બારદાનની અંદર તો એમાં રિપોર્ટ એ આવ્યો કે ત્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જ્યારે વાસ્તવિકતા એ હતી કે ગોડાઉન પાસે પીજીવીસીએલનું ઇલેક્ટ્રિક કનેક્શન જ નહોતું। તો કનેક્શન ન હોય તો આગ કેવી રીતે લાગે? પણ આ બચાવનો એક તરીકો હતો। આમાં જો સરકારે વાસ્તવિકતામાં દોષીઓને સજા કરવા માગતા હોત, સાંભળ્યું બહુ મોટામાં એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે, પણ જો સરકારનો ઈરાદો સાચો હોત, સારો હોત તો એણે વિરોધ પક્ષમાંથી 2 જણા લઈ, ખેડૂત આગેવાનોમાંથી 2 જણા લઈ, સત્તા પક્ષમાંથી 2 જણા લઈ, 2 અધિકારીઓ અને 2 નિષ્ણાંતો, આમ 8-10 જણાની એક કમિટી બનાવી અને જો તપાસ કરી હોત તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાત। આજે હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ આગ એટલા માટે લાગી છે કે હમણાં જ ટેકાના ભાવે ખરીદીમાં સત્તા પક્ષના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। આ મોટા ભ્રષ્ટાચાર જે થયો છે એને બચાવવા માટે આગ લાગી છે। જો સરકાર દૂધને દૂધ અને પાણીનું પાણી ઈચ્છતી હોય તો મેં કહ્યું એવી કમિટી બનાવી અને સરકાર તપાસ કરે તો વાસ્તવિકતા સામે આવશે। જે પ્રમાણે થાનના આજે ગોડાઉન છે મગફળીમાં એમાં લગભગ કરોડોની મગફળી બળીને ખાક થઈ ગઈ છે। જો વાત કરવામાં આવે સમગ્ર વિષયની તો થાનના આજે સુરેન્દ્રનગરનું થાન છે તેમાં સરકારી ગોડાઉન આવેલું છે, જેમાં જેટલી પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે મગફળી તે દરેક મગફળી મૂકવામાં આવી હતી અને આના ઉપરથી એક વાત ખાસ રીતે સાબિત થઈ શકે છે કે જે તે મગફળી આની અંદર મૂકવામાં આવી હતી એની પાછળ જો આગ લાગવાનું કોઈ કારણ હોય તો એની પાછળ કદાચ કોઈ નવું જ ષડયંત્ર રમાઈ રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે અત્યારે લોકચર્ચામાં પણ કંઈક એવું જ આવી રહ્યું છે કે ખાસ કરીને અને જેટલા પણ રાજકીય નેતાઓ છે તે લોકો પણ અત્યારે હાલ એક એ જ સવાલ પૂછી રહ્યા છે કે શું આની પાછળ સરકારનું કોઈ નવું ષડયંત્ર રમાઈ રહ્યું છે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।